નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી. જે પણ ખેડૂત મિત્રોએ ચોમાસું વાવેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને જે આપણી મગફળી છે એ 45થી લઈ અને 55 દિવસ સુધી વટાવી ગઈ છે અને ક્યાંક જે છે એ લાંબી કાતરીએ જે અત્યારે વધવા લાગી છે, તો તેના માટેથી કઈ એવી દવાનો ઉપયોગ કરીએ કે જેનાથી જે છે એ વૈધ જે છે એ થોડીક અટકે અને ટૂંકી કાતરીએ ફૂટ થાય કે જેથી સોયાનું પ્રમાણ જે છે એ વધે અને જેથી ક્યાંક આપણને ઉત્પાદનમાં વધારો જોવા મળે. તો એવી રીતે કઈ દવાઓ માર્કેટની અંદર પ્રચલિત છે અને ખેડૂત મિત્રો દ્વારા વર્ષો થયા જે છે એ વપરાશ કરવામાં આવે છે કે જેનાથી મગફળીના ઉત્પાદનમાં ક્યાંક વધારો થાય છે અને જે વધ રોકવાની એટલે કે વૃદ્ધિ નિયંત્રક દવાઓ આપણે જેને કહી શકીએ છીએ અને તેને વાપરતા સમયે આપણે કયું એવું ધ્યાન રાખીએ કે જેનાથી આપણને ક્યાંક જે ઉત્પાદનમાં વધારો જોવા મળે, ઘટાડો નોંધપાત્ર જે છે એ જોવા ન મળે. તો તેના માટેથી માર્કેટની અંદર સિજેન્ટા કંપનીનું જે કલ્ટાર કરીને એક દવા આવે છે કે જેની અંદર ઝેરની વાત કરીએ તો પાક્લોબ્યુટાઝોલ 23% એની અંદર ઝેર આવે છે. હવે કેટલું માપ રાખવાનું છે? તો માપની વાત કરીએ ખેડૂત મિત્રો દ્વારા જે છે એ ઘણા વર્ષોથી વપરાય છે. ખેડૂત મિત્રો 5 ml થી લઈ 8 ml 10 ml અને કોક એવા જે ખેડૂત મિત્રો છે કે જેની જમીન લોટકી છે અને જે છે એ મગફળી વૈધ જ જાય છે તો તેવા ખેડૂત મિત્રો દ્વારા જે છે એ 15 ml સુધી કલ્ટારનો વપરાશ કરવામાં આવે છે. આવા રિવ્યૂ અમને ખેડૂતો પાસેથી મળ્યા છે, પરંતુ 15 ml નાખવી હિતાવહ નથી. તો તેનાથી જે છે તે આપણને ક્યાંક નુકસાન થાય છે. તો તેના માટે જે કલ્ટારનો સાચો ઉપયોગ કરવાનો છે તે 5 થી લઈ અને 8 ml સુધીનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ સુમિટોમો કંપનીનું જે વિદ્યુત કરીને એક દવા આવે છે કે જેની અંદર પાક્લોબ્યુટાઝોલ જ ઝેર આવે છે. કલ્ટારની અંદર 23% અને આની અંદર જે છે એ 40% ઝેર આપણને જોવા મળતું હોય છે. માર્કેટની અંદર ઘણી બધી કંપનીની જે છે એ આ ટેકનિકલવાળી દવાઓ તમને જોવા મળશે. તો તેની અંદરથી કોઈ પણ સારી એવી કંપનીની જે આપણા આજુબાજુના એગ્રોમાંથી જે મળી જાય તમને તેનો જે છે એ પ્રતિ પંપ 5 ml ડોઝ રાખી અને ઘાટો છંટકાવ કરશો તો જે છે એ મગફળી એકદમ કાળી જે હુવાંગ જેવી થઈ જાય અને ક્યાંક નોંધપાત્ર વધારો જે છે એ સોયાની અંદર તેમજ ટૂંકી કાતરીએ ફૂટ આપણને જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ચમત્કાર પણ ઘણા વર્ષોથી આ ખેડૂત મિત્રો દ્વારા વપરાય છે. જેની અંદર ઝેર આવે છે મેપિક્વાટ ક્લોરાઇડ, જે 5% ઝેર આવે છે તેનું પ્રતિ પંપ 30 થી લઈ અને 40 ml ડોઝ રાખી જો આપણા મગફળીની અંદર છંટકાવ કરવામાં આવશે તો ખૂબ જ સારું પરિણામ જે ટૂંકી કાતરીએ ફૂટવામાં તેમજ જે સોયા ફૂટવામાં છે એ આપણને જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ BSF કંપનીનું જે છે એ લિયોસિન કરીને દવા આવે છે જેની અંદર ક્લોરમેક્વાટ ક્લોરાઇડ આવે છે, 50% ઝેર આવે છે. SL ફોર્મ્યુલેશનની અંદર ઝેર આવે છે તેનો પ્રતિ પંપ 30 થી 40 ml ડોઝ રાખી આપણી મગફળીની અંદર છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારું રિઝલ્ટ જે વૈધ અટકાવવાની અંદર તેમજ જે છે એ ટૂંકી કાતરીએ ફૂટ કરાવવાની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ બાયર કંપનીનું જે પ્લાનોફિક્સ કરીને દવા આવે છે તેની અંદર ઝેરની વાત કરીએ આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ કરીને ઝેર આવે છે તેનો પ્રતિ પંપ જે 10 થી લઈ 15 થી લઈ અને 20 ml સુધીનો ડોઝ રાખશું તો ખૂબ સારું પરિણામ જે છે એ આપણને વૈધ અટકાવવાની સાથે જે છે એ સોયા ફોડવામાં આપણને મળશે. હવે આ બધી દવા જે છે આપણી પાસે કોઈ પણ આજુબાજુની જે સારી દુકાન હોય એગ્રોની ત્યાંથી લઈ અને કંપની ફેર હોય તો તમારે ટેકનિકલના નામ યાદ રાખવાના છે. આ ટેકનિકલ આપણે લેવાના છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આ વાપરતા સમયે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો આ વાપરશો તો આપણો છોડવો જે છે એ ક્યાંક વૃદ્ધિ અટકશે. તો કોમામાં જેવી રીતના છોડવો વયો ગયો એ જ રીતના જે છોડની વૃદ્ધિ અટકશે એટલે એ કોમામાં વયો ગયો છે. ત્યારબાદ આ દવાના છંટકાવ કર્યાના અઠવાડિયાથી 10 દિવસ પછી જે છે એ છોડવાની અંદર ખૂબ જ ટૂંકા કાતરીએ ફૂટ થઈ છે અને સોયા વધ્યા છે તો તેને ખોરાકની પણ ખૂબ જરૂરી છે. તો તેની અંદર 11-44-11 કરીને એક ખાતર આવે છે કે જેની અંદર બોરોન, સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ જે આ બધા તત્વો આવી જાય છે. ત્યારબાદ જો આ અવેલેબલ ન હોય તો 052-34 ખાતર જે છે એ તમારા આજુબાજુના એગ્રોમાંથી લઈ અને જો 100 ગ્રામ લેખે જે આ છાંટાના 10 દિવસ પછી જો તમે છંટકાવ કરશો તો જે છોડવો છે એને જે ખોરાકની જરૂર છે અથવા તો જે ભૂખ લાગી હોય એને અને જે ખોરાક આપણે એને આપીએ છીએ તો તેની અંદર ક્યાંક જે છે એ નખલા જે છે એ ઘણી જગ્યાએ એવું આપણને જોવા મળતું હોય કે ભાઈ પોપટા ગોગળા રહી જાય છે, પોપટા થતા નથી. તો તેનું ક્યાંક કારણ જે છે એ ખોરાક પણ હોય છે. તો છોડવાને ખોરાક આપવો ફરજિયાત છે. તેની સાથે 052-34 સાથે કોઈ પણ સારી કંપનીનું વિટામિન એમિનો એસિડવાળું જે આવે છે ટેકનિકલ, જેમ કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમગ્રો આવે છે, ધર્મડનું રુજુત આવે છે, તેને જો બંનેને ભેગું કરી અને જો 10 દિવસ પછી ઘાટો છંટકાવ આપણા મગફળીના પાકની અંદર કરવામાં આવશે તો ખૂબ સારું પરિણામ જે છે એ આપણને મગફળીના ઉત્પાદનની અંદર જોવા મળશે. તો દરેક ખેડૂત મિત્રો
જે વૃદ્ધિ નિયામક જે દવા છે કે વૃદ્ધિને કંટ્રોલ કરે છે, વૈધ રોકે છે, તો તેનો જે છે એ આશરે 55 થી 60 દિવસે છંટકાવ કરવો જોઈએ. એ પહેલાં જો તમે છંટકાવ કરો તો કાંઈ વાંધો નહીં, પરંતુ આપણી મગફળીની એટલી વૃદ્ધિ હોવી જોઈએ કે આ દવાનું જે છે એ જે સહન કરી શકે. તો દરેક ખેડૂત મિત્રો જેને વધારે માહિતી જોઈતી હોય તે અમારો સંપર્ક કરે. અસ્તુ. જય ભારત. આભાર.